ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર ગણિત વિષયમાં 10.4 સ્વાધ્યાય અને 10.4 માં આપણે બીજો દાખલો. મિત્રો, દાખલા નંબર 2 છે એમાં ત્રિકોણની રચના કરવાની છે. ત્રિકોણ PQR. હવે ત્રિકોણ PQR માં આપણે સૌથી પહેલા PQ બરાબર 5 સેન્ટીમીટર, ખૂણો Q અને ખૂણો R 105 અંશ અને 40 અંશ આપેલા છે. હવે આપણે અહીંયા ત્રિકોણની રચના કરવા માટે સૌથી પહેલા ત્રિકોણના ગુણધર્મોને યાદ કરવો પડશે. ત્રિકોણના બે ખૂણાના માપ આપેલા હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધી શકાય. કેવી રીતે? તમે ખૂણાના માપનો સરવાળો 180, તો ખૂણો P છે એ 180 માંથી આ બંને ખૂણા બાદ કરશો એટલે 105 અને 40 145, તો 35 ડિગ્રી P ખૂણો મળે છે. એ સૌથી પહેલા આપણે લખવું જરૂરી છે મિત્રો, કારણ કે ત્રણેય ખૂણા હશે તો જ એની રચના થશે. હવે સૌથી પહેલા હું તમને સમજાવી દઉં. P એક કિરણ P બિંદુ P થી શરૂ કરીને એક કિરણ રચો બરાબર P અને 5.8 જે આપેલું છે PQ બરાબર 5 સેન્ટીમીટર. આ Q PQ બરાબર 5 સેન્ટીમીટર રચો. PQ બરાબર કેટલા સેન્ટીમીટર? 5 સેન્ટીમીટર રચવાના છે. હવે P ને કેન્દ્ર લઈ 100 અહીંયા 35 નો ખૂણો રચવાનો છે. 35 નો ખૂણો કઈ રીતે રચવો છે? બોલો. 35 નો ખૂણો રચવા માટે શું કરવું પડે? તો અહીંયા 60 નો ખૂણો સૌથી પહેલા અનુકૂળ ચાપ લઈને આપણે એક ચાપ અહીંયા, એક ચાપ અહીંયા, ત્રીજી ચાપ અહીંયા, તો આપણને આ ખૂણો 60 મળે છે. કેટલા? 60. 60 નો ખૂણો મળે એના બરોબર 60 નો ખૂણો મળે આપણે 45 ના ખૂણાની રચના કરવાની, 35 ના ખૂણા રચવાની, એ બધું જ આપણે જોઈ ગયા છીએ. આ 60 નો ખૂણો છે. 35 નો ખૂણો રચવા માટે સૌથી પહેલા આના બે ભાગ અહીંયા અનુકૂળ ત્રિજ્યા બે 4 માં એટલે આ 30 નો ખૂણો થાય બરાબર. આ 30 નો ખૂણો થાય. હવે આપણે 15 ખૂણાના બે ખૂણા રચવાના કોઈ એને અડધા કરવાના હોય એટલે એનાથી વધારે કોણ માપકની મદદથી ડાયરેક્ટલી 35 ના ખૂણાની રચના કરવાની છે. કોણ માપકની મદદથી આ ખૂણો 35 છે બરાબર એ રચી નાખવાનો છે. તો અહીંયા આપણે મુદ્દા લખતા જઈશું 5 સેન્ટીમીટર લંબાઈનો રચનાના મુદ્દા. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ PQ રચો. હવે પરિકર અને માપપટ્ટીની મદદથી બરાબર કોણ માપકની મદદથી અહીંયા ડાયરેક્ટલી આપણે કોણ માપકનો ઉપયોગ કરી શકીશું. કોણ માપકની મદદથી P બિંદુએથી કોણ માપકની મદદથી શું કરીશું મિત્રો? રેખાખંડ PQ ના P બિંદુએથી 35 ના માપનો ખૂણો બનાવશું. P બિંદુએથી Q બિંદુ છે રેખાખંડ PQ નો P બિંદુએથી 35 ડિગ્રી ના માપનો ખૂણો બનાવતો કિરણ PM રચો. બરાબર જે આપણે રચેલું છે PQ બરાબર 5 સેન્ટીમીટર કોણ માપક અહીંયા રાખીને ડાયરેક્ટલી 35 ના ખૂણાનું કિરણ PM રચ્યું છે. સમજાણું તમને? 35 નો ખૂણો અને PM. હવે પાછો કોણ માપકની મદદથી જ PQ રેખાખંડના Q બિંદુએ 105 અંશના માપનો ખૂણો બનાવતો એ કિરણ રચવાનો છે બરાબર. જે કિરણનું નામ આપણે આપીશું QN. QN કિરણ રચો બરાબર.
અહીંયા કોણ માપક રાખીને આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને પણ દોરી શકીએ અને ડાયરેક્ટલી આ sin 105 એટલે 90 બરાબર આ 60 ને 60 120 બરાબર 120 એટલે અહીંયા 90 110 બરાબર 90 100 110 105 લખ્યું છે એટલે અહીંયા ક્યાં 105 આવશે 105 નું આપણે બરાબર ખૂણો રચવાનો છે તો અહીંયા Q બિંદુએ આ ખૂણો છે એ 105 અંશ આવશે ડાયરેક્ટલી ખૂણો માપકની મદદથી દોરી લેવાનો છે મિત્રો બરાબર આ છે QN હવે 105 અને 35 આ ખૂણો માપશો તો એક્ઝેક્ટલી PM અને QN ના છેદ બિંદુને આ રીતે બે કિરણ છે એના છેદ બિંદુને આ કહો આ છેદ બિંદુ છે ને R કહેવાનું છે ને ત્રિકોણ છે એ ગુરુકોણ છે આ 105 35 40 થશે તો PQR આમ ત્રિકોણ PQR માગેલ ત્રિકોણ છે ત્રિકોણ PQR છે કેવો ત્રિકોણ છે મિત્રો માગેલ ત્રિકોણ છે માગેલ મુજબનો ત્રિકોણ છે તો જોયું એક રચના કરવામાં બહુ વધારે સમય લાગતો નથી પણ લોજિક લગાડવાનું હોય તો હવે ત્રીજો દાખલો ચર્ચાનો છે એક વર્ગ સખત 2 સેન્ટીમીટર d 110 x 80 હોય તેવો ત્રિકોણ DF રચી શકાય કે કેમ ચકાસો તો DF માં E છે 110 અને F છે 80 તો 110 ને 80 190 થાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય બોલો 180 તો મિત્રો અહીંયા 190 વધારે છે અને 180 ઓછા છે એનાથી આ વાતનું સમર્થન થતું નથી એટલા માટે આવો કોઈ ત્રિકોણ રચી શકાય નહીં સમજાણો તમે કોઈ એવો ત્રિકોણ રચી શકાય નહીં કે જેનું માપ છે 190 ડિગ્રી હોય તો આજે આપણે 10.4 ના દાખલા નંબર 2 અને 3 બે કરેલા છે જે તમે તમારી પાઠની તરફ બંનેમાં વ્યવસ્થિત રીતે આકૃતિ દોરીને ગણી નાખશો બરાબર સમજો મિત્રો આ તમારું હોમવર્ક છે અને હોમવર્ક બહુ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી નાખવાનું છે એટલી વસ્તુ મગજમાં રાખજો ચાલો મળશો આવતા નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ